રાજકોટ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના 61માં પ્રાગટ્ય અવસર નિમિત્તે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અનેકવિધ સામાજિક તેમજ લોક ઉપયોગી કાર્યક્રમો ધૂમધામથી યોજાયા હતા। ઉત્સાહભર્યા માહોલ વચ્ચે તાજેતરમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલની દીકરી દ્વારા કરાયેલા નિવેદનના સંદર્ભમાં નરેશ પટેલે સમાજ અને ખાસ કરીને દીકરીઓ માટે મહત્વનું નિવેદન આપ્યું છે। નરેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને સિંગલ સહિતની તમામ સિદ્ધિઓ હાંસલ કરી રહી છે, જે ગર્વની વાત છે। પરંતુ દીકરીઓએ ક્યાં કેટલી હદ અને મર્યાદા જાળવવી તે જોવું જોઈએ। તેમણે ઉમેર્યું કે પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પરંતુ સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણમાં ફસાઈને ખોટા પાત્ર સાથે મુશ્કેલીમાં મુકાવવું ન જોઈએ। કોઈ પણ પગલું ભરતા પહેલા એ વિચારવું જોઈએ કે આ પ્રેમ માતા પિતા સ્વીકારશે કે કેમ। જેમના ઘરે દીકરી હોય તેઓ જ સમજી શકે છે કે પરિસ્થિતિ બગડે ત્યારે શું વીતે છે। આ ચિંતા માત્ર પાટીદાર સમાજ પૂરતી નહીં, પરંતુ તમામ સમાજની દીકરીઓ માટે છે। હું સ્પષ્ટપણે માનું છું પ્રેમ એ પાપ નથી, પણ પ્રેમ કેવી રીતે કરવો અને મા બાપની પરમિશન વગર ન થવા જોઈએ લગ્ન, આમાં પણ હું સ્પષ્ટપણે માનું છું। સરકારમાં કોઈ રજૂઆત કરશો આ બાબતે? બિલકુલ, સરકારમાં અમે રજૂઆત કરેલી છે, અમારી આખી ટીમ પણ ગયેલી છે કે આમાં પરમિશન વગર આગળ વધી રહ્યા છે તો દીકરીઓ જ હેરાન થાય છે। એટલે મા બાપ ખુશી હોય એની સાથે જ સંતાનોની ખુશી હોય।